તમે ક્યારેય રાજકોટની સેન્ડવિચ ખાધી છે? તો આજે આપણે રાજકોટની ફેમસ સેન્ડવિચ બનાવીશું. ટોસ્ટર વગર પણ તમે બનાવી શકો છો. રાજકોટની ફેમસ સેન્ડવિચ ખાવા માટે તમારે રાજકોટ જવું નહીં પડશે. મારી શીખવાડેલી ટિપ્સ સાથે તમે બનાવશો તો તમને એવું જ લાગશે કે તમે રાજકોટ પહોંચી ગયા છો. તો ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફેમસ રાજકોટની સેન્ડવિચ ઘરે આપણે બનાવીશું ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો પહેલાં આપણે ચટણી બનાવી લેશું. તેના માટે સિંગદાણા 1 નાની વાટકી શેકેલા લઈ લેશું. શેકી તેના ફોતરા દૂર કરવાના છે. 1 નાની વાટકી સમારેલા મરચાં લઈ લેશું. સાથે ડાળખા સહિત આપણે કોથમરી એડ કરવાની છે. અડધી ચમચી જીરું એડ કરવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. અડધી ચમચી ખાંડ, 1 લીંબુનો રસ એડ કરશું. પછી બસ 2 ચમચી જેટલું અહીંયા પાણી એડ કરવાનું છે. પાણી એડ કર્યા પછી તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું એટલે સરસ ચટણી તૈયાર. તો અત્યારે આપણે આવી થીક ચટણી તૈયાર કરવાની છે. ચટણી તૈયાર થઈ ગઈ છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે બાફેલા બટેટા લેશું. 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. અગાઉથી બાફીને ઠંડા થાય પછી કાંટા ચમચીની મદદથી તમે આ રીતે બટેટાને મેશ કરશો એટલે બટેટા એકદમ સરસ મેશ થઈ જશે અને બટેટાનો માવો તૈયાર થઈ જશે. બટેટાના માવાને તૈયાર કર્યા પછી ગેસ તરફ જશું. એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ સારું એવું ગરમ થાય એટલે તો તેલ ગરમ થઈ ગયું છે. જીરું એડ કરી દઈશું અડધી ચમચી. સાથે લીમડાના પાન સમારેલા એડ કરશું. 1 મીડિયમ સાઇઝનું મરચું લેશું સમારેલું. હવે તેમાં આપણે ડુંગળી નાખવાની છે. તો મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ ઝીણી ચોપ કરીને લીધેલી છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની 2 ડુંગળીને ચોપ કરીને લેવાની છે. અને વાટકીના માપથી કહું તો અડધી વાટકી જેટલી ડુંગળી સમારેલી લીધેલી છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને પણ સાતરી લેશું. હવે 2 ચમચી જેટલું સમારેલું કેપ્સિકમ મરચું એડ કરશું. અહીંયા વટાણા એડ કરવાના હોય છે, પણ આ સિઝનમાં લીલા વટાણા બજારમાં ખૂબ જ ઓછા મળતા હોય છે. તો તેની જગ્યાએ મેં કેપ્સિકમ મરચું એડ કરેલું છે. જો તમારી પાસે લીલા વટાણા હોય ફ્રોઝન તો તે પણ એડ કરી શકો છો, અને જો ન હોય તો તેની જગ્યાએ કેપ્સિકમ મરચાંનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીને વધારે પકાવવાની નથી, બસ આ રીતે સોફ્ટ થાય એટલે ઘરના રેગ્યુલર મસાલા આપણે પહેલાં એડ કરશું. તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે. અડધી ચમચી 5 ચમચી જેટલું હળદર એડ કરેલી છે અને થોડુંક ધાણા જીરું પાવડર. અત્યારે આપણે મીઠું નથી નાખવાનું, થોડુંક પાણી એડ કરવાનું છે. તો મેં ચટણીના મિક્સર જારમાં થોડુંક પાણી નાખીને તે પાણી આમાં એડ કરેલું છે. પાણી એડ કરવાથી મસાલાની કચાશ છે તે દૂર થઈ જાય છે. હવે આપણે સીધા બાફેલા બટેટાનો માવો છે તે એડ કરી દેવાનો છે. માવો એડ કર્યા પછી એક વખત તેને ગ્રેવી સાથે આપણે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. ગ્રેવીને માવા સાથે મિક્સ કર્યા પછી હવે અહીંયા આપણે મીઠું એડ કરશું. તો સ્વાદ મુજબ મીઠું એડ કર્યા પછી હવે ચટપટો અને મીઠો સ્વાદ આપવા માટે અહીંયા આપણે સેન્ડવિચ મસાલો નાખશું. સાથે અહીંયા નાખીશું ગરમ મસાલો. ગરમ મસાલો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે રાજકોટની ફેમસ સેન્ડવિચમાં. તો કોથમરી નાખી લીંબુનો રસ એડ કર્યા પછી બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર છે. ખાટો મીઠો ચટપટો. તમે અહીંયા થોડી ખાંડ નાખવી હોય તો તે નાખી શકો છો, અને જો ખાંડ નાખવી હોય તો તમે સેન્ડવિચ મસાલાને સ્કીપ કરી શકો છો. તો મેં ખાંડની જગ્યાએ સેન્ડવિચ મસાલો નાખેલો છે. તમારે મીઠો ચટપટો સ્વાદ જોતો હોય તો ખાંડ તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તો ઘરે બનાવવાનો આ જ ફાયદો હોય છે કે આપણે આપણા મનપસંદના મસાલા વધારે કે ઓછા કરી શકીએ છીએ. તો સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર છે. ચાલો હવે આપણે ટોસ્ટર વગર જ સેન્ડવિચ બનાવવાના છે. ઘરમાં ટોસ્ટર ન હોય તો પણ ખૂબ જ સહેલાઈથી તમે ઘરે સેન્ડવિચ બનાવી શકો છો. તો મેં અત્યારે નાની બ્રેડ લીધેલી છે.
અને જે આપણે ચટણી તૈયાર કરેલી છે તે પહેલાં આના ઉપર લગાડી દેશું. તમારે બટરનો ઉપયોગ કરવો હોય તો બટર લગાડી પછી તમારે ચટણી આ રીતે લગાડવાની અને પછી બટેટાનું સ્ટફિંગ આપણે ભરી લેશું. તો આ રીતે આપણે સેન્ડવિચ તૈયાર કરવાની છે. એકદમ વ્યવસ્થિત આપણે બટેટાનો માવો છે તે ભરી દેશું અને પછી આ રીતે બીજી બ્રેડ રાખીને તેને કવર કરી લેશું. આ બ્રેડને શેકવા માટે આપણે તવાનો ઉપયોગ કરીશું. તવા ઉપર થોડુંક બટર અથવા તો તેલ લગાડવાનું, પછી બ્રેડને તેના ઉપર રાખી દેવાની. તવો સારો એવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને બ્રેડ ઉપર હળવો વજન રાખવા માટે ડબરાનો અથવા તો પ્લેટનો તમારે ઉપયોગ કરવાનો. બ્રેડમાં એક ડિઝાઇન પડે તેના માટે મેં આ રીતે જાળીનો ઉપયોગ કરેલો છે અને તેના ઉપર હળવા વજન માટે ડબરાનો ઉપયોગ કરેલો છે. બસ એક બાજુ શેકાઈ જાય એટલે આપણે પલટાવી લેશું. બીજી બાજુ બટર અથવા તો તેલ લગાડવાનું અને પછી ફરીથી તેને શેકી લેશું. ફરીથી આપણે વજન રાખીશું અને વજન રાખ્યા પછી તમે જોઈ શકો છો કે બ્રેડ છે એ સરસ શેકાઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ટોસ્ટર વગર તમે આ રીતે સેન્ડવિચ તૈયાર કરી શકો છો અને એકદમ પરફેક્ટ બજાર જેવી તૈયાર થાય છે. તો છે ને ટોસ્ટર વગર પણ બનાવી સેન્ડવિચ ખૂબ જ સહેલી છે. અને જો તમારી પાસે ટોસ્ટર હોય તો ટોસ્ટરથી પણ તમે આ બ્રેડને તમે શેકી શકો છો. તો રેડી છે રાજકોટની ફેમસ સેન્ડવિચ સ્પેશિયલ ચટણી સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે.